સાવલી એસપી ગ્રુપ દ્વારા આવેદનપત્ર સુપરત કરાયું। સાવલી શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈનના માગડોળમાં ગુજરાતના પનોતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ખંડિત કરાયાની બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી ઘટનાના ફરાર આરોપીઓને ઝડપી તેઓ વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કરાયું। મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ ઉજ્જૈનના માંગડોલમાં ગત 25મી જાન્યુઆરીએ અસામાજિક તત્વો દ્વારા ગુજરાત રાજ્યના પનોતા અને દેશના ગૌરવ સમા રાષ્ટ્રીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડફોડ કરી ખંડિત કરાઈ હતી। જે ઘટનાને સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશપ્રેમીઓ સહિત સાવલી એસપીજી ગ્રુપ દ્વારા સખત શબ્દોમાં વખોડીને જય સરદારના સૂત્રોચ્ચાર સાથે આજે સરદાર પટેલ સેવાદળના પ્રમુખ વિમલભાઈ પટેલ સહિત સાવલી નગર અને તાલુકાના પટેલ સમાજના અગ્રણીઓ અને સરદાર પ્રેમીઓ દ્વારા સાવલી સેવા સદન પહોંચી મામલતદારને ઉજ્જૈનની ઘટનાના ફરાર આરોપીને વહેલી તકે ઝડપી તેઓ વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો નોંધી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને સખત સજાની મધ્યપ્રદેશ સરકાર પાસે માંગ સાથે આવેદનપત્ર સુપરત કરાયું। મધ્યપ્રદેશમાં 25/1ના રોજ ઉજ્જૈન ખાતે માકનોડ ખાતે રાષ્ટ્રીય આપણા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ ખંડિત કરીને સળગાવી દેવાનો જે પ્રયત્ન કરવામાં એ ઈસમોને ધરપકડ નહીં પણ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરી એવી અમારી સાવલી તાલુકાના પાટીદાર યુવાનોની માગણી છે। ભારત માતા કી જય, વંદે માતરમ।